તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। મોરબી જિલ્લાના વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આ ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। પ્રાપ્ત માહિતી મુજબ મૃતકની ઓળખ શોભિત ચમાર ઉંમર વર્ષ 22 તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું। શોભિત વાંકાનેરની સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો અને ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતો હતો। પ્રાથમિક માહિતી મુજબ યુવકે પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા હોવાનું સામે આવ્યું। યુદ્ધની પરિસ્થિતિને પગલે સિરામિક ઉદ્યોગ પર અસર થવાની અને યુનિટો બંધ થવાની ભીતિના કારણે યુવકે આ પગલું ભર્યા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહીમાં લાગી ગઈ છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આપઘાત પાછળના ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ સવાલ એ થાય કે આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે તો કોઈ દબાણ સર જોડાયા છે કે જેવો સિનિયર પત્રકાર છે। દિલીપભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। જે આ ઘટના સામે આવી કે જ્યાં જે લેબર ક્વાર્ટરમાં આત્મહત્યાની ઘટના બની છે, શું કારણ હોઈ શકે અને આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે આપઘાતની ઘટના બની છે એમાં સ્પષ્ટપણે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે સિરામિક ફેક્ટરીઓ અત્યારે જે યુદ્ધના કારણે પ્રોપેન ગેસ અને જે એલપીજી જે નેચરલ ગેસમાં શોર્ટેજના કારણે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી જે અત્યારે બંધ થઈ રહી છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી યુનિટો અત્યારે બંધ પણ થઈ ગયા છે। તેના કારણે તેને ટેન્શનમાં આવીને એના આર્થિક જે કંઈ સંકળામણ અથવા તેના પરિવારનું પોષણ કઈ કરશે તે રીતે યુપીનો જે મજૂર છે, 22 વર્ષનો યુવાન છે, યુવાને આ સુસાઇડ કરેલું છે અને પોલીસ તપાસ ઓફિશિયલી પણ આ કારણ છે એમાં બહાર આવ્યું છે। અને આ મોરબી માટે આમ જોવો તો ચિંતાનો વિષય છે, કારણ કે મોરબી અને વાંકાનેર આ ફેક્ટરી છે વાંકાનેરમાં છે, પણ આ મોરબી ઝોનમાં જ આવતી હોય છે, તાલુકો વાંકાનેર લાગે વિસ્તારના હિસાબે। અને મોરબીની અંદર લગભગ 1000 જેટલી જે સિરામિકની ફેક્ટરીઓ છે, જેમાંથી અત્યારે મોટાભાગની પ્રોપેન ગેસ ઉપર જે ચાલતી ફેક્ટરીઓ છે ઓલરેડી શટડાઉન થઈ ગઈ છે। ઘણી બધી ફેક્ટરીઓ છે અત્યારે શટડાઉન થઈ રહી છે અને વધીને 3-4 દિવસની અંદર સિરામિક એસોસિએશન પણ છે, કારણ કે ગેસની મોરબી ઇન્ડસ્ટ્રીઝ છે એ એકમાત્ર અત્યારે ગેસ ઉપર આધારિત જ ચાલે છે। ગેસમાં અત્યારે 2 સોર્સિસ અવેલેબલ હોય છે, એક પ્રોપેન ગેસ કે જે ટેન્કર મારફતે બાય રોડ સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર આવીને સ્ટોર થઈને વપરાતો હોય છે, અને બીજો જે પાઇપલાઇન નેચરલ ગેસ જે ગુજરાત ગેસ કંપની જે આપણી ગુજરાત સરકારની છે એ નેચરલ ગેસ દરેક સિરામિક કંપનીમાં આપતી હોય છે। પણ પ્રોપેન ગેસ પોતે સદંતર બંધ થઈ ગયો છે અને નેચરલ ગેસમાં પણ 50%નો કાપ આપવાના કારણે અત્યારે સિરામિક એસોસિએશન ટૂંક સમયની અંદર લગભગ 2 મહિના માટે બધા યુનિટો બંધ કરે એવો નિર્ણય અત્યારે લઈ રહ્યા છે। એટલે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના કારણે આ યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાણી છે તેના કારણે જે ઇન્ડસ્ટ્રી બંધ થશે એના કારણે સીધી રીતે સિરામિક સાથે જોડાયેલા હોય એવા 4 લાખ લોકો છે બેરોજગાર થવાના છે। અને આ ઉપરાંત સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો, જેમાં માનો ટ્રાન્સપોર્ટ હોય, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય, સિરામિકની સાથે જે કઈ ધંધો આજુબાજુનો વિસ્તાર છે એવા લગભગ 10 લાખ લોકોને છે એ સિરામિક ઇન્ડસ્ટ્રી બંધ થવાના કારણે અસર થવાની છે। એની ગંભીર પરિસ્થિતિઓ છે એ અત્યારે આવનારા સમયમાં ચોક્કસ જોવા મળશે। જી બિલકુલ, દિલીપભાઈ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।